ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 17 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને બહુમતી હાંસિલ કરી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી હતી. આ પ્રચંડ જીત બાદ ડભોઈ ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે પક્ષ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ દ્વારા મોકલવામાં આવેલા મેન્ડેટના આધારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભીખીબેન લાલજીભાઈ રબારી, ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે શોભનાબેન પટેલ અને દંડક તરીકે કૃણાલ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપ સંગઠન દ્વારા જાહેર કરાયેલા આ નામોના મેન્ડેટના આધારે આવતીકાલે સેવા સદન ખાતે બોર્ડ બનાવવા માટે સત્તાવાર દરખાસ્ત રજૂ કરવામાં આવશે. તો કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને વધામણી આપી જીતનો ઉત્સવ મનાવ્યો હતો.